હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે અમારી ચેનલ પ્રિસલ્સ કિચનમાં. કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં તમે જાઓ અને ત્યાંના વેજ મેન્યુમાં તમે ચેક કરો તો ચોક્કસપણે તમને આ સબ્જી સૌથી ઉપર જોવા મળશે. એનું નામ છે વેજ કોલ્હાપુર. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. એક મોટો ચમચો આખા દાણા, એક મોટી ચમચી જીરું, 10 થી 12 લાલ મરચા, મોટો ચમચો કાજુ, અડધો કપ નારિયેળનું છીણ, 3 ટામેટા અને 2 મીડિયમ સાઇઝ ડુંગળી, 1 કપ ગરમ પાણી. ગેસને ઓન કરીએ. ફૂલ ગેસ ઉપર આ મસાલાને સરસ આપણે બોઇલ કરી લઈએ. ટામેટાની છાલને કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે આપણું મિક્સચર સરસ બફાવા આવ્યું છે. એને એક બાઉલમાં લઈ લઈએ અને સરસ ઠંડુ થવા દઈએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કે જેથી આપણી પેસ્ટનો કલર સરસ આવે. મિક્સચર ગ્રાઇન્ડરમાં એને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બહુ જ સરસ દેખાઈ રહી છે. તો ચાલો આપણે એની ગ્રેવી બનાવી દઈએ. અડધો કપ કુકિંગ ઓઇલ. ઓઇલ થોડું ગરમ થાય એટલે થોડા આખા મસાલા થોડા ચટકે એટલે આપણે જે પેસ્ટ રેડી કરી હતી એને લઈએ. મીડિયમ ગેસ ઉપર આ પેસ્ટને સરસ કૂક થવા દઈએ. એક ચમચી આદુ લસણની પેસ્ટ. 2 મિનિટ સુધી આદુ લસણની પેસ્ટને આ ગ્રેવીમાં સરસ મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈએ. અડધી ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જીરા પાવડર, 1 ચમચી કસૂરી મેથી, 2 ચમચી લો ફેટ યોગર્ટ, થોડું પાણી. આ બધાની આપણે સરસ પેસ્ટ બનાવી દઈએ. મસાલાની પેસ્ટ સરસ રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે એને ગ્રેવી સાથે એડ કરી દઈએ. આ રીતની પેસ્ટ બનાવવાથી 2 ફાયદા થશે. પહેલું કે તમારા બધા જ મસાલા એકબીજામાં સરસ રીતે ભળી જશે અને બીજું, જ્યારે આ પેસ્ટને તમે તમારી ગ્રેવી કે કોઈ પણ સબ્જીમાં એડ કરશો ત્યારે પાણીના લીધે એ તમારા મસાલાને ચોંટવા નહીં દે. સૂકા મસાલાની પેસ્ટને લઈ લઈએ. 1 ચમચી મીઠું. મીડિયમ ગેસ ઉપર બધાને સરસ ફેરવી લઈએ. ઢાંકી દઈને 10 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર આ ગ્રેવીને સરસ કૂક થવા દઈએ. 1/4 કપ કુકિંગ ઓઇલ. 2 ઓનિયન આપણે એને સરસ ચોથા ભાગમાં કાપી લીધી છે એ લઈએ. મીડિયમ ગેસ ઉપર ઓનિયનને સહેજ શેકાવા દઈએ. 2 પોટેટો મોટા કાપી લીધા છે એ લઈએ. 2 કેરોટ સ્લાઇસમાં. કોલીફ્લાવર. અડધો કપ વટાણા અને સૌથી છેલ્લે કેપ્સિકમ. સ્વાદ માટે 2 ચપટી મીઠું. તમે જોઈ શકો છો કે આપણું મિક્સ વેજીટેબલ સરસ કૂક થવા આવ્યું છે. બંધ કરી દઈએ, ઉતારી લઈએ અને આપણી ગ્રેવીમાં એને એડ કરી દઈએ. આ તો વચ્ચે એક નાની વાત. એક સાધુ મહારાજ નદી કિનારે બેઠા એક ધાર્યું પાણીના વહેણને જોતા રહ્યા હતા, લગભગ 10 થી 15 મિનિટ સુધી. એટલે તમારા મારા જેવો કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થયો. એણે જોયું કે આ સાધુ મહારાજ એકી ટસે પાણીને જોયા કરે છે. એટલે એણે સાધુ મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે પાણીમાં શું શોધી રહ્યા છો? મહારાજે જવાબ આપ્યો કે હું પાણીમાં કશું જ શોધતો નથી. હું રાહ જોઈ રહ્યો છું કે આ નદી એની સાથે જે કાંકરા, પથ્થર, લાકડીઓ, ઝાડી ઝાંખરા જે બધું લઈ જઈ રહી છે એ ક્લિયર થાય એટલે હું નદીને ક્રોસ કરું. એટલે પેલા માણસે કહ્યું કે મહારાજ, નદીનું વહેણ સ્ટોપ નથી થવાનું અને એની સાથે આ બધો કચરો તો વહેતો જ રહેવાનો. એટલે સાધુ મહારાજે ત્યાં જ પેલા માણસને
સ્ટોપ કર્યું અને કહ્યું હવે મારી વાતો સાંભળો. આ જો તમને કહેવા માંગુ છું, આ નદી એ આપણું જીવન છે અને એની સાથે વહેતો બધો કચરો એ જીવનમાં આવતી વિકટ મુશ્કેલભરી પરિસ્થિતિઓ છે. જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે, સંકટ આવે, એનો મતલબ એવો નથી કે તમારે નદીના કિનારેની જેમ એક બાજુ બેસી રહેવું અને બધું ક્લિયર થાય એની રાહ જોવું. જીવન તો વહેતું જ રહેવાનું. જીવનમાં સાથે સાથે આ બધી મુશ્કેલીઓ પણ આવતી જ રહેવાની, પણ તમે તમારી મહેનત અને ધગશથી કામ કર્યા કરશો તો ચોક્કસપણે તમે આ બધી મુશ્કેલીઓનો સામનો પણ કરશો અને તમારા જીવનને પણ સારી રીતે પસાર કરી શકશો. ઓપન કરીએ. બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બહુ સરસ દેખાઈ રહી છે. આપણે જે વેજીટેબલને ફ્રાય કર્યા હતા એ લઈ લઈએ, બધાને સરસ ફેરવી દઈએ. 5 મિનિટ સુધી આ ગ્રેવીમાં આપણા વેજીટેબલને કુક થવા દઈએ. MDH નો કિચન કિંગ મસાલા 1 ચમચી, મુઠ્ઠી ભરી અને ધાણા, બધાને સરસ ફેરવી દઈએ. ઢાંકી દઈને છેલ્લી 5 મિનિટ એકદમ ધીમા તાપે ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણું વેજ કોલ્હાપુરી બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. એની ગ્રેવી પણ એકદમ સરસ થઈ રહી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. ચાલો આપણે એને સરસ ગરમ ગરમ ટેસ્ટ કરીએ. ટેસ્ટિંગ કરતા પહેલા આજે આપણી ટેસ્ટિંગ પેનલમાં સ્પેશિયલ ગેસ્ટ મારા વાઈફ, વેલકમ. સૌથી પ્રથમ આપણે એમને ટેસ્ટ કરાવીએ. Amazing, very nice, very yummy. ફેન્ટાસ્ટિક ટેસ્ટ. જો તમને ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલનું વેજ મળતું હોય તો તમે શા માટે બહાર જાઓ? બનાવો, મારી રેસિપીને ફોલો કરો, તમારા ફેમિલીને ખવડાવો, એન્જોય કરો. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. Thank you so much. much. And we see you with another video. Thank you. Thank you. Bye.